હું વિધવા બેન છું. નાના નાના છોકરા અમારા ઘર અમારા પાડે છે. રિંગ રોડમાં અમારું મકાન જાય. અમારે કઈ જગ્યાએ રહું સાહેબ? એક નવજવાન હોય ઘરમાં, નવજવાન છોકરીઓ હોય, અમારે ક્યાં જવું? અમને કોઈ વ્હીકલ વ્યવસ્થા નહીં હાલતા, કોઈ મકાન જગ્યા મળી મકાન નહીં બનાવવા દેતા, અમારે ક્યાં જવું? નમસ્કાર મિત્રો, હું રાઠોડ આશુતોષ. અત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે છીએ. આ લોકોનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને જિલ્લાના સૌ લોકોએ જાણવું જરૂરી છે કે સરકાર વિકાસના નામે એક બાજુ રોડ રસ્તા પ્રોજેક્ટને પરિસર બનાવી રહી છે અને બીજી બાજુ ગરીબ લોકોને ઘર વિનાના કરી રહી છે. શામળાજી મંદિરમાં આજુબાજુ રિંગ રોડ બની રહ્યો છે. જે તે વખતે અહીંયા બે વિધવા બહેનો છે, સુધાબેન ને બીજા એક બેન છે. તેઓનું આ રિંગ રોડમાં આ મકાનો જતા હતા, તો એમને આ મકાનોની જગ્યાએ સામે 16 અને 17 નંબરનો ખંડ એટલે પ્લોટ ફાળવવામાં આવ્યા. પણ 2023 થી તમામ કચેરીમાં આ યુવાને બાંધકામની મંજૂરી માટે કેટલાય ધક્કા ખાધ્યા છે. હજુ સુધી બાંધકામની મંજૂરી મળી નથી અને રિંગ રોડનું કામ ચાલુ કર્યું છે. દરેક કચેરીમાંથી એક જવાબ મળે છે કે ટીપી મંજૂર થયેલ નથી. તો પ્રશ્ન એ છે કે ટીપી મંજૂર થયેલ નથી તો આ રિંગ રોડ કઈ રીતના બને છે? ટીપી મંજૂર ના હોય તો ફાઇનલ નકશો ના હોય તો આ રિંગ રોડ કઈ રીતના બને છે? અને આ લોકોને હવે મકાન પાડવાનું સમય આવે છે અને સામે આમને જે પ્લોટ આપ્યા છે એમાં બાંધકામની મંજૂરી આપતા નથી, તો આ લોકો ક્યાં જશે? વિકાસના નામે આ રીતે લોકોના ઝૂંપડા હટાવવાના, વિધવા બહેનોને ઘર વિનાના કરવાના, ખરેખર વિકાસના નામે આ ગરીબોનો જે રહેવાનો અધિકાર છે એ પણ સરકાર છીનવી રહી છે. આપણે એમના જોડેથી એમની આપવીતી સાંભળીએ. પેલા યુવાન જે પોતાની નોકરી છોડીને 2023 થી 2 થી 3 વર્ષથી બાંધકામની મંજૂરી માટે ધક્કા ખાઈ રહ્યો છે. 1988 થી 63 નંબર મૂળ ખંડ નંબર 63 ની જગ્યાએ અંતિમ ખંડ નંબર 17 મને ફાળવવામાં આવેલો છે. ત્યાં સુધી 2023 થી મેં પ્રોસેસ કરેલી છે. કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી, શામળાજી વિકાસ સત્તા મંડળ, મંત્રીમંડળમાં બી મેં અરજી કરેલી છે, પણ અત્યાર સુધી મને મંજૂરી આપવામાં આવેલી નથી. અને અવારનવાર અધિકારીઓ દ્વારા મને એવું કહેવામાં આવે છે કે તમારું રિંગ રોડની અંદર આવે છે તો તમારું ઘર ખાલી કરી દો. અને જ્યારે અમે જવાબ લેવા જઈએ છીએ કે અમને મંજૂરી કેમ નથી આપતા, તો એવું કહેવામાં આવે છે કે હજુ સુધી ટીપી ફાઇનલ થઈ નથી. ટીપી ફાઇનલ થઈ નથી તો રોડ કઈ રીતે નીકળે છે? આ સરકારમાં જ્યારે વિકસિત ભારતની વાતો થતી હોય, વિશ્વગુરુની વાતો થતી હોય, તેની સામે આ ગરીબ પરિવારોને પાણીની વ્યવસ્થા ના હોય, શૌચાલયની વ્યવસ્થા ના હોય અને વર્ષોથી પોતાના રહેવા માટે નાના ઝૂંપડા બનાવીને રહેતા હોય ને એ પણ આ સરકાર હટાવી રહી છે ને સામે વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી રહી. બીજી તરફ પ્લોટ આપ્યો છે તો મંજૂરી નથી આપી રહી. એટલે ખરેખર આ વિધવાઓને બેઘર કરવાનું, ગરીબોના ઝૂંપડા હટાવવાનું આ કયા પ્રકારની નીતિ છે? સામળિયા ભગવાનના પરિસરથી થોડે દૂર આ લોકો વર્ષોથી, ભગવાન પણ આજે દુઃખી થતા હશે કે આ એમના ભક્તો રસ્તા ઉપર આવી રહ્યા છે. એટલે ખરેખર 8મી તારીખે મુખ્યમંત્રી સાહેબ અહીં આવવાના છે, એ પહેલાં ન્યાયસંગત નિર્ણય ના થયો આ લોકો માટે, તો આ બાબતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે.